ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો તમે બધા? મજામાં છો? નીવાબેનનું પેન્ટિંગ તમને કેવું લાગ્યું કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. કાલના વિડીયોમાં મહેનત તો સારી કરે છે પેઇન્ટિંગમાં, અને મહેંદી ક્લાસ પણ મહેંદીનું પણ સારું એવું ફાવે છે નીવાને. તો વિચાર છે કે મહેંદી ક્લાસ કરાવીએ, પણ 2-3 વર્ષ પછી એનું ભણતર પૂરું થઈ જાય પછી. બાકી ચાલો, સવારના વાગ્યા છે 8:10ની વાર છે. લગભગ મારે આ ટાઈમે લગભગ 8:10ની વાર હોય ત્યારે સાંજે જ જમવાનું હોય, અને સવારે લગભગ 8:10ની વાર હોય ત્યારે જ જમવાનું હોય છે. તો ચાલો જમી લઈએ. ચાલો ભાઈ, આજે જમવામાં છે ભાખરી ને ચા સાથે આથેલ મરચા. કાચરી પૂરી થઈ ગઈ છે. આજનું કંઈક જણાવો. કાંઈ છે ને, ફોન કરે છે કોકને આગળ. મુકાભાઈ થઈ જાય કે તમારું? હા બુરાભાઈ, મુકા કાકા મેસેજ કરે છે આ સ્ક્રિપ્ટમાં આ રીતે અહીંયા બંધ લાવજો. 2 થી 10% ઉપર રાખવાનું કે છે. નીચે ન આવી જાય એ ધ્યાન રાખજો ખાલી, બીજું કાંઈ નહીં. બરાબર ને? હાલો ભાઈ, માર્કેટ તો પાછું થોડું ખોફનાક થઈ ગયું છે. ટ્રમ્પભાઈ સાળો કર્યા કરે છે ઘડિયા ઘડિયા. ગાડીઓ ઉપર 25% ઇમ્પોર્ટ ડ્યુટી નાખી છે. દુઃખદ સમાચાર છે માર્કેટ માટે. એટલે પાછું માર્કેટના સ્ટોક બધા માંડ્યા ખરવા. બોર ખરે ને એમ ખરવા માંડ્યા છે. અને ઉલ્લુ બનાવતો હોય ને એવું લાગે છે. ઉપર લઈ જાય થોડોક માલ વેચી આવે. અને આજે પાછું આખા વરાની એક્સપાયરી છે ભાઈ. સ્ટોકમાં, બેંક નિફ્ટીમાં, ફ્યુચરમાં, આમાં તેમાં બધાની સેલની એક્સપાયરી છે આ વર્ષની. એટલે થોડીક અફડાતફડી આજે રહેશે માર્કેટમાં. જોઈ કેવું છે, આપણા માટે લાભદાયક થાય છે કે પછી દુઃખદાયક. ચાલો મિત્રો, હવે જઈ રહ્યા છીએ ઘરે. આ મહિનો પૂરો થઈ ગયો ભાઈ આપણે શેર બજારમાં. આજે એક્સપાયરી હતી, મંથલી એક્સપાયરી, અને વરસનો એન્ડ હતો કેલેન્ડર યરનો. તો ઠીક છે ભાઈ, કાંઈ ખાસ છે નહીં કાંઈ. અને હવેથી રજા આપણે નેટ 10 દિવસ સુધીની નેટ રજા છે ભાઈ. કાંઈ કામ છે નહીં. ઓફિસે જઈને નેટ બેસવાનું છે, જઈને ઓફિસે કોઈ એટલે કોઈ પણ પ્રકારનું કામ નથી. ખાવાનું, ટિફિન જઈને બેસવાનું. જ્યાં સુધી માર્કેટ કામ ન આપે ત્યાં સુધી બેઠા બેઠા એને આરામ કરવાનો. બીજું કોઈ છે નહીં કામ. બસ આવું જ છે ભાઈ ડેલ્ટાવાળાનું. ડેલ્ટાવાળાનું અમુકને હોય હો ભાઈ પહેલાં કામ. અમે નથી કરતા કામ, અમે છેલ્લા વીકમાં કરીએ કામ. પણ આ મહિને છેલ્લું વીકે ફેલ ગયું, એટલે કંઈ ખાસ કમાણી કરી નથી. ખાઈને ખાવાના થયા ખાલી. ગાડી મને લાગે હવે પરવીલ લઈ જવાનું ઓફિસે બંધ કરવું જોઈએ સોમવારથી, કે પછી કાલથી જ બંધ કરી દઈએ આપણે. 2 વ્હીલની નવી ખરીદી કરવી તો એવું લાગે છે. કારણ કે પરવીલ પોહાતી નથી ભાઈ રોજને રોજ. કમાણીમાં કાંઈ નથી અને ખર્ચા વધી જાય એવું થાય છે. કંઈક સારું ચાલી જાય તો વાંધો ન આવે, તો પાછી આપણે ફરીથી ગાડી ચાલુ કરી દઈએ કંઈક. બાકી ચાલો મળીએ ઘરે જઈને. જોઈએ ઘરે જઈને એક કામ છે હજી તો. દીપુ કાકાને ક્યાંક શું કહેવાય, આવકના દાખલામાં સાઇન કરવા જવાની છે. એનો ફોન આવે એટલે આપણે સાક્ષીમાં રહ્યા છીએ એમાં, તો એ સાઇન કરવા જવાની છે આવકના દાખલામાં. કારણ કે આરટીઈનું ફોર્મ એની છોકરી હાટું ભરવાનું છે ભાઈ. આરટીઈના ફોર્મ જેને ભરવાના બાકી હોય ભરી દેજો. આરટીઈની 1 થી 8-9 સુધી છોકરા મફતમાં ભણે, સારું કહેવાય. તો ચાલો મળીએ ઘરે જઈને. આજનું ટીમ વર્ક પૂરું થઈ ગયું છે ભાઈ, અને હવે જઈ રહ્યા છીએ ઘરે. આ અમારો બોડી બિલ્ડર છે ભાઈ. નાની ઉંમરમાં મોટું નામ છે ભાઈનું. હો ભાઈ,
એવું છે ભાઈ. આ ભાઈનું તો એવું જ કામ છે હો ભાઈ. 4 મહિના પહેલા હાવ સિંગલ બોડી હતા, અત્યારે કેટલી બોડી થઈ ગઈ. મિત્રો મહેનત કરો, નાના બાળકોને ખાસ વિનંતી છે ભાઈ. બોડી વચ્ચે ભાઈ આ છોકરો 9મું ભણે છે, તો બોડી એની છે ને ભાઈ. એટલે મહેનત કરો, બોડી બને જ છે, પણ કન્સિસ્ટન્સી અમારી જેમ 4 મહિને 6 મહિને આવું એવું નહીં. ચાલો ભાઈ ઘરે જઈને મળીએ. શું કે ફાઇનલી મિત્રો આપણે જીમમાંથી આવી ગયા છીએ. આજે હતું બેક અને બાયસેપનું વર્કઆઉટ હતું આજે ભાઈ. કારણ કે હવે ડબલ વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું છે, કારણ કે હમણાં રજા 2 મહિના પડી ગઈ, એટલા માટે હવે એક દિવસમાં 2 વર્કઆઉટ, એટલે થોડીક બોડી રિકવર આવે ને જલ્દી. જોઈએ જમવામાં શું બને છે આજે. બ્રેડ, ગ્રીન ચટણી, બટેકાનો મસાલો ને બ્રેડ, અને આ અમારું શું કહેવાય રે ટોસ્ટર મશીન છે. આ અમારું તમે જોયું જશે આગળના બ્લોગમાં. આજે બનાવવાની છે સેન્ડવિચ. તો ચાલો સેન્ડવિચ બની જાય એટલે ખાઈ લઈએ, જોઈએ કે કેવી ટેસ્ટફુલ બનાવી છે. તો કે ટેસ્ટફુલ જ હોય, એમાં કાંઈ ઘટે નહીં. ચાલો ચાલો ભાઈ, જમવાની આકલ પડી ગઈ છે, જમી લઈએ થોડુંક. આજે જમવામાં છે આપણી ફેવરિટ વસ્તુ સેન્ડવિચ. કોની કોની છે ભાઈ સેન્ડવિચ ફેવરિટ, કમેન્ટ જરૂરથી કરજો. તીખી ચટણી આપજો ભાઈ, થોડીક તીખી ચટણી આપજો, તીખી ચટણી. चलो भाई जमी लिए. कैसा लगा भाई तुमको? गरम लगा है थोड़ा सा. तो ऐसे खुला करके थोड़ा ठहरने दो, थोड़ा ठहर जाए, बाद में ये तीखी चटनी लगा के खाएंगे. चलो चलो भाई सेंडविच जमी लीजिए.